સળગે છે ત્યારે જ ધુમાડો બહાર આવતો હોય છે. રાધનપુરમાં આવી ચર્ચા થઈ રહી છે. રાધનપુર મેનેજર અત્યારે હાલ કઈ બોલવા તૈયાર નથી, પરંતુ કંઈક સળગ્યું છે એટલે લોકો આ મેનેજરને ફોન કરી રહ્યા છે. મેનેજર વાત નકારી રહ્યા છે. ચોરીની બાબત છે, પરંતુ આ ચોરીની બાબતની ફરિયાદ અત્યાર સુધી થઈ નથી તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે ગરીબોનો પુરવઠો જ્યારે ચોરી થતી હોય ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી ફરિયાદ કરવામાં આવે, તપાસ કરવામાં આવે તેવી લોક માંગ છે, જેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો જ્યારે આગ લાગતી હોય છે ત્યારે જ ધુમાડો બહાર આવતો હોય છે અને આવી ઘટના રાધનપુરમાં જોવા મળી રહી છે. રાધનપુરમાં અનાજ ગોડાઉન આવેલું છે, ત્યાંથી ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ હતી અને ત્યારબાદ કેટલાક લોકોએ આ મેનેજરને ફોન પણ કર્યા હતા. અમોએ પણ આ બાબતે જાણવાના પ્રયત્ન કર્યા. ત્યારે ગોડાઉન મેનેજરનું કહેવું છે કે આવી કોઈ બાબત અહીંયા થઈ નથી, કોઈ ચોરી થઈ નથી, પરંતુ રાધનપુરમાં ગોવિંદભાઈ ઠાકોર છે, જેઓ જે ગાડી ચલાવે છે અને અહીંથી સસ્તા અનાજના જે દુકાનદારો છે તેને આ માલ પહોંચાડે છે, તેઓએ અફવા ફેલાવી હતી અને આવી કોઈ ચોરી થઈ નથી. ત્યારે આ બાબતે અમોએ અને ડેપો મેનેજર વચ્ચે જે વાતચીત થઈ છે તેનું રેકોર્ડિંગ સાંભળો, ત્યારબાદ ચર્ચા કરીએ. સચિનભાઈ, હવે સાહેબ હમણાં કંઈક ગોડાઉનમાં કંઈક ચોરી થઈ હતી, એમાં શું પછી પોલીસ ફરિયાદ કરી? એ બધી ગોવિંદભાઈ અફવા ઉડાય લઈ જાય, ગોવિંદભાઈ ફોન કરો ને. એવું છે? એમ નહીં સાહેબ, અફવા તો કઈ રીતે? કારણ કે એ તો જવાબદારી તમારી છે ને, જો ચોરી થઈ હોય તો તમને ખબર તો હોય ને. ચોરી થઈ હોય તો પછી એ તો બધું એની તપાસ થઈ હોય, બધું થયું જ ને. તો બરોબર. અચ્છા, નથી અફવા ઉડાય છે ને, નીકાળે છે એટલે અફવા ઉડાવવા જરૂર. અચ્છા, એવું છે એમ. એટલે ગોવિંદભાઈ કોણ છે સાહેબ? ત્યાં તમારો સ્ટાફ છે? ના ના, અમારો કોઈ સ્ટાફ નથી. ગોવિંદભાઈ એ ડ્રાઈવર હતા. અચ્છા, એટલે આ જે પુરવઠો છે એ સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં વિતરણ કરે છે, એ વાહન ચાલક છે, એવું છે? હા, વાહન. અચ્છા, તો એમણે અફવા ઉડાડી આવી ખોટી એમ? ઓકે, ભલે. સાંભળ્યું એ મુજબ ચર્ચાએ વેગ પકડ્યો હતો અને ત્યારબાદ અમોએ ખરાઈ કરવા માટે તેમને ફોન કર્યો હતો અને તેમણે કહ્યું છે કે ગોવિંદભાઈ ઠાકોર કે જેઓ આ ગોડાઉનથી માલ લઈને જે દુકાનદારોને આપવા માટે જાય છે, તેણે અફવા ખોટી ફેલાવી હતી અને આ અફવાના લીધે સમગ્ર પંથકમાં આવી ચર્ચા છે. આવી કોઈ ચોરી થઈ નથી, પરંતુ એક તરફ સવાલો એવા પણ છે કે કદાચ ચોરી થઈ હોય અને આ બાબત દબાવી દેવા માટે મેનેજરે સમાધાન પણ કરી લીધું હોય. આવું પણ બની શકે. ગોવિંદભાઈ કેવી રીતે ખોટી વાત, ખોટી અફવા ઉડાડે તે પણ સવાલો છે. કંઈક તો બન્યું છે, કંઈક તો રંધાયું છે, એટલે આ બાબત ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. રાધનપુર ગોડાઉનમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે. અગાઉના સમયમાં રાધનપુર, સમી અને ચાણસ્મા, સિદ્ધપુર આ તમામ ગોડાઉનોમાં કેમેરા બંધ પણ રાખવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કર્યા બાદ આ કેમેરા ચાલુ કરવામાં આવ્યા હતા. જો ગોવિંદભાઈએ આવી અફવા ફેલાવી હોય તો અફવા ફેલાવવા બદલ તેમની સામે આ મેનેજરે કાર્યવાહી નથી કરી, તે પણ સવાલો છે. સત્ય પણ હોઈ શકે, અસત્ય પણ હોઈ શકે, અને અસત્ય હોય તો આવી અફવા ખોટી ફેલાવવા બદલ આ ગોવિંદભાઈ વિરુદ્ધ આ મેનેજરે કેમ ફરિયાદ કરી નથી, તે પણ સવાલો છે. બીજી તરફ આ બાબત દબાવી દેવામાં આવી હોય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે અને જો ગરીબોને આપવામાં આવતો પુરવઠાનું વિતરણ કરવાના બદલે જો ચોરી થઈ હોય તો આ ગુનો રાધનપુર પોલીસમાં નોંધવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.